એમની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં 3 ગણી છે. હવે અહીંયા ઉંમર કેની પૂછી છે? પુત્રની. એટલે જવાબ ઉપરથી તમે એમ કહો 3ના મલ્ટિપલમાં એવું ના થાય, બરાબર. 10 વર્ષ પછી એમની ઉંમર પુત્ર કરતાં બમણી થશે, તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે? જવાબ ઉપરથી જ ગણવો હોય, મારે કાંઈ નથી કરવું. એમની હાલની ઉંમર 8 હોય તો પપ્પા કેવડા હોય? 24ના. ડન છે. પછી શું કીધું છે? 10 વર્ષ પછી આ કેવડો થાય? 18નો થાય ને. અને આ કેટલો થાય? 34નો. ડબલ નો થયો, 2નો ફેર પડ્યો, એટલે આ નહીં આવે. તો જવાબ કયો આવશે? 10. આપણે ચેક કરશું હો. અત્યારે આ 10નો છે, તો આ કેટલાનો થાય? 30નો થાય ને. પછી 10 વર્ષ પછી આ કેવડો થાય? 20નો. આ કેવડો થાય? 40નો. થઈ ગયો બમણો, પપ્પો થઈ ગયો બમણો. તો જવાબ શું આવશે? ઓપ્શન બી. તો આ દાખલો જવાબ ઉપરથી કરવાનો હતો. અત્યાર સુધીના એકેય દાખલા જવાબ ઉપરથી કરવાના નહોતા, બરાબર છે. એમની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. એમની ઉંમર અને એના પુત્રની ઉંમર, એમની હાલની ઉંમર પુત્ર કરતા 3 ગણી, પુત્રની ઉંમર 1 હોય તો એમની ઉંમર 3 હોય. આજથી 10 વર્ષ પછી કેટલા? 10 વર્ષ પછી એમની તે સમયે ઉંમર તેના પુત્રની તે સમયની ઉંમર કરતા બમણી થશે. 10 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે? તો કે 2:1 થશે. તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે? પછી તમને આ ગોતવાનું કીધું છે. આપણે ટ્રીક લગાવો. 2 એકા 2, 3 એકા 3. તો ડિફરન્સ કેટલો આવશે? 1x, અને 1x ની આ બંનેનો ડિફરન્સ છે 1 ગુણ્યા 10 એટલે કે 10. 1x ની વેલ્યુ 10 આવી ને તમને 1x ની વેલ્યુ જ ગોતવાની કીધી છે. બોલો તારારારા. જવાબ પરથી ગણતા હોય કે પુત્રના ગુણોત્તરથી ભગાય એવો જવાબ, તો 1 થી ભગાય એવો જવાબ. બધા 1 થી ભગાય છે, રાઈટ. તો એ મેર